પાછું મેં કીધું ભાઈ 24 તારીખ તો મેં 2 જગ્યાએ આપી છે અને અત્યારે દાદાની દયા છે કે મારે સેલ વાગે તાર ખબર પડે ક્યાં જવાનું છે. હા, આખું શેડ્યુલ નક્કી હોય પણ જે સારા કાર્ય કરશો તો મને એટલી ખબર પડે કે આ જગતમાં કદાચ તમામ શક્તિનું સંચાલન કરતો હોય ને તો અત્ર તત્ર સર્વત્ર મારો ભોળોનાથ છે. પછી જેને જેને જેનું ભજન કર્યું, જેને જેનો ભરવો, જેને જેનો વિશ્વાસ, એને એવા વેહે એને મદદ કરી ભાઈ. સમજાય છે? પણ કાલથી જો કદાચ વડવા આપણો ધર્મ રૂપીને જ્યાં હોય, કદાચ ફૂકું નાળિયેરે એ ગોખલામાં પડ્યું હોય ને, કાલ એના હાચીને નાભીનું પાપ એક બાજુ મૂકીને એવું કહો કે કાલ લગીને કદાચ જો અમારા 1 કરોડ ગુના હોય એને માફ કર અને હવે નવેસરથી જીવવું છે અને જીવું ત્યાં લગીને સત્કાર્યો કરવા છે. સત્કાર્યો ના થાય તો કંઈ નહીં, પણ કોઈક ધર્મના કામ કરતું હોય એમાં હવનમાં હાડકા નાખવા નથી જવું. તો મારો ભરોસો એવું કહે છે, મારો ઠાકર એવું કહે છે અને આ પોકરણનો પીર એવું કહે છે કે જો 2.5 મહિના ના થાય અને જો કદાચ નરસિંહ મહેતાની હુંડી શિકારી હતી એવી તમારી આ પોકરણનો પીર ના હુંડી શિકારે ને તો મારું આ મેઘલી રાતે આવું નકામું પડે. પણ નીતિ ધર્મે હાલશો તો સમજાય છે ને? એટલે હવે સમયનો અભાવ છે અને મારે દૂર પહોંચવાનું છે. હજુ ટૂંકામાં જાજુ કહી દીધું, પણ મેં કીધું એમ કે 5-25 રૂપિયા તમારા જો બચતા હોય અને ઠાકરની દયા હોય ને ગેરમાર્ગે વાપરતા હોય તો આજુબાજુમાં કદાચ કોઈ ગરીબ મધ્યમ પરિસ્થિતિનું દીકરો દીકરી ભણતા હોય, કોઈ એવું ગરીબ કુટુંબ રહેતું હોય તો કંઈક એને મદદરૂપ થજો. અને જો તમારા 5-25 રૂપિયાનું કદાચ ભગવાને તેવડ આપી હોય ને તો એ ગરીબ માણાના દીકરા દીકરી ભણાવવામાં એની ફી ભરી દેજો ભલામણ. કારણ કે તો ભગવાનને વિશ્વાસ આવશે કે મેં તમને માણસ બનાવીને કોઈ ભૂલ ન કરી. સમજાય છે ને? કારણ કે આ તો 84 લાખ યોની છે ભાઈ. આવતા ભવ જ્યાં પડ્યા છે એનું નક્કી નથી. એટલે આ ભાવમાં બહુ અહમ કરીને ના ફરાય. અભિમાન અહીં કોઈનું રહ્યું નહીં, રહેશે નહીં, પણ સારા કાર્યો કરી. કારણ કે મેં આજ લગીને જોયું જેટલા મારી પાસે જોરાવા આવ્યા છે ને, કાં તો કુટુંબનું આ જે મારા મનથી જે લાગણી બંધાણી છે કહો કે આજ લગીનમાં કોઈ આવીને એવું નથી પૂછ્યું કે કદાચ મારા ભારતનું ભલું થતું હોય તો જે એનું પૂરું કરવાનું થાય હું જોરાઈને પૂરું કરી દે. આવો કોઈ માયકાલાલ ન આવ્યો છે? ચમ ના મજા આવી ભાઈ તાલીઓ પાડવાની? એમ કારણ કે જો આપણે આ ધરતી ઉપર અવતાર લીધો છે ભાઈ, અને આ ધરતીને તો કદાચ મારો ઠાકર તો લોહી રેડીને જીવો અને આપણે તો હમા જીવવાનું છે. ક્યાં લોહી રેડવાનું ભલામણ? હમા જીવી જાવ, 10 જણને જીવતા શીખવાડી દો ને એટલે ભગવાને તમને માણા બનાવવામાં કોઈ ભૂલ ન કરી ભાઈ. જો મારી જેવો અભણ માણાને આટલું જ્ઞાન કુદરત પીરસતું હોય તો આમાં તો ઘણા ભણેલો વર્ગ બેઠો છે. તરત આંગળીઓના વેઢા ગણક મારો શું ફાયદો? હા, હું તારી યારે રાતે જાગું મને શું મળે? એટલે પણ એ નહીં ટકે. કઈક સેવાના કાર્યો કર તો આ શરીર સાથ આપશે. નકર 35 વર્ષ નહીં થાય ને ડાયાબિટીસ આવીને ઊભી રહે છે. એમ કારણ કે કમાઈ લેવું તમારા હાથમાં છે, પણ ખાવા દેવું એ તો ઠાકરની મરજી. ગમે એટલું કમાણા હોય તો એમ કે ભાઈ મીઠાઈ ના અડતા, ભાઈ શું કરવાનું? એમ અને પેલો મજૂરીએ જતો એ તાહડું આખું ઉપાડી જાય તો કઈ ના થાય. એના ભગવાનની દયા છે, આરામનું ખાધું નથી એટલા માટે. એટલે મારી પાસે જે હતું એ મેં તમને પીરસ્યું અને આમાંથી કદાચ જે કોઈને 4 શબ્દો કદાચ આ રામા મંડળ દ્વારા કદાચ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ગામનો ભાવ હતો અને ખાસ કરીને તો આ રાવળદેવ, કારણ કે 2 જણના દેવ કહેવાય, એક રાવળદેવ ને એક ભૂદેવ. સમજાય છે ને?
બધાને દેવ નથી લાગતું. એટલે એ પાસે અહીંયા આયા એટલે મેં કીધું રાવળ દેવ મારું બહુ ઠેકાણું નથી મારે અને એમને કીધું કે મેં તો મારા બાપ આગળ અરજી નાખી છે, હવે આગળ એને જોવાનું. એટલે મારા તો કાંડા કપાઈ ગયા ને ભાઈ. એમ ભાઈ મેં વચ્ચેનો રસ્તો કાઢ્યો, કીધું તમારો ભાવ હચવાઈ જાય અને જેને જેને કદાચ આ રામા મંડળનું આ હરખનો કદાચ અવસર આદર્યો હોય અને એ નિમિત્તે કદાચ અડધો કલાકે હું આવું એટલે સોનામાં સુગંધ ભળ્યા જેવું થઈ જાય. ભલે સમજાય છે ને? એટલે આજ જે આયા છો અને હું તો કહું છું ફૂલ નહીં તો ફૂલની પાખડી અને કદાચ ઠાકરની કદાચ દયા ના હોય ને કોઈને કદાચ જાજુ ના હોય, હું તો કહું છું પોઈન્ટ લઈને મજૂરી કરવા આવજો. જો તમારી મજૂરી મજરે ના લાવો ને તો મારા ઠાકરનું 900 વર્ષ વળવું નકામું છે. પણ ક્યાંક સારા કામ કરશો તો પરમાત્મા આપશે. ઝાપે બેઠા કોકનું કરી નાખવાનું વિચારશો તો એમાં ક્યારેય સફળ નહીં થયું. એટલે સમયનો અભાવ છે અને જવું જરૂરી છે. અને હવે નીકળું ને એટલે પડામ પડી ના કરતા ભલામણા. તમારો ભાવ સાચો અને જ્યાં ઉભા છો અહીંયાથી હાથ જોડી લેજો ને મારો ઠાકર તમને 1000 હાથે લઈ લે છે તમારું. પણ ભલામણા ધક્કા મારી દો ને અને હેઠેથી અમુક તો પેન્ટના પાખ્યા જાય લે એટલે ઉપર કરતા મારે હેઠે ધ્યાન રાખવું પડે. એમ પેલું ગલોટું લાગી ગયું હોય મારે 6 મહિના બેઠક બંધ થઈ જાય ભાઈ, હજારો માણા રખડી પડે. સમજાય છે ને ભાઈ? એટલે જ્યાં બેઠા છો આ અવસર માણવાનો છે. મારી પાસે સમયનો અભાવ છે.